અને કરી નાખ્યો તો ભેળનો પ્રોગ્રામ। જય શ્રી કૃષ્ણ। આજના મેઇન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવારમાં આપણે નીકળી ગયા હતા હનુમાનવાડીએ જવા માટે। પછી તો હનુમાનવાડી આપણે પહોંચી ગયા હતા અને આજે ઠંડી પણ ફૂલે ફૂલ હતી। ત્યારબાદ મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરીને આપણે જવાનું હતું બાબલે, ગાંધીનગરથી આવેલા મિત્રને મળવા માટે। પછી તો આપણે બાબલે આવી ગયા અને ચા પી લીધો અને આ મિત્ર પૈસા ગણતો હતો, કેમ કે આજે આપણે બધાને ગાંઠી ખવડાવવાના હતા અને આ સ્નેપર્યો સ્નેપ પાડવા રોડે વયો ગયો અને પછી તો આની ગાડી ઉપડતી જ નહોતી, એનું એન્જિન ઠંડુ પડી ગયું હતું। આ શું આપણે નકરી ચરણી જ ખાવાની છે? ના, હજી તો ગાંઠિયા નહોતા આવ્યા, રસ્તામાં હતા। પછી તો થોડા ગાંઠિયા આવતા ગયા, એમ અમે ગાંઠિયા ખાવા માંડ્યા અને પછી તો ગાંઠિયા ખાઈ લીધા અને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ। અને ઘરે આવીને એનર્જી ડ્રિંક પી લીધું અને મિત્ર પણ આપણે ઘરે આવી ગયો હતો। આજે આપણે કલેજા જેવા સ્ટેટનું પેપર હતું, તો તેની તૈયારી કરીને આપણે સ્કૂલ માટે રેડી થઈ ગયા અને ચાલ્યા ગયા હતા સ્કૂલે। ત્યારબાદ સ્કૂલેથી આવીને આપણે થોડોક નાસ્તો લઈ આવ્યા હતા અને આપણે ભેળ બનાવવાની હતી, પછી તો ભેળ બનાવી નાખી। ત્યાં આપણો મિત્ર પણ આવી ગયો હતો અને એટલામાં પેટ ન ભરાણું તો નાસ્તો લઈ લીધો બીજો અને આપણે નીકળી ગયા હતા દોસ્તારની ઘરે। પછી તો મિત્રની ઘરે પહોંચીને આપણે બધું મિક્સ કરવા માંડ્યા અને આપણે ભેળ ખાવા માંડ્યા। પછી તો આ મારી ગાડી ઉપર કબજો કરી લીધો અને આ ગરિયો ફેરવતો હતો પણ ફર્યો જ નહીં। પછી તો સાંજે અમે મિત્રોએ આપણું કર્યું તો ફૂલ મોજ કરી। પછી તો રાત્રે 11 વાગે આપણે ગેંગ આટો મારવા નીકળી ગયા હતા અને પછી બીજે દિવસે સવારે મસ્ત મજાની બળી બનાવી નાખી હતી અને ત્યારબાદ ગામમાં એક કામ પતાવવાનું તો એ પતાવ્યું અને બાકી આજના વિડીયો ગઈ મળીએ બધાને કાલે। જય શ્રી કૃષ્ણ।